તો શેષાવન, ભરતવન, હનુમાનધાર આપણે આ જગ્યાએ જવાના છે. અહીંથી રસ્તો છે આ છે શેષાવન, અને શેષાવનની બાજુમાંથી રસ્તો નીચેથી જાય છે. તો આપણે એ તરફ જવાનું છે. વાલ્મીકી ગુફાની બાજુમાંથી આવો રસ્તો પડે છે, ત્યાંથી આપણે જવાનું છે ગિરનારી ગુફા, ભરતવન, હનુમાનધારા, આ બધું આ રસ્તે આવે છે. તો આપણે હનુમાનધારાની સફર શરૂ થઈ ગઈ છે અહીંથી. હવે અહીંથી સીડીઓ લગભગ નહીં હોય ને સીડીઓ અહીંથી, એટલે અહીંથી આ રીતનો જ રસ્તો આવશે. ઠેક ઠેકાણે બોર્ડ મારેલા છે, બહુ આઘું નહીં હોય. આ હું સીડીઓ આવ્યું તો ખરી. ને યારા પણ મારેલા છે રસ્તામાં, અને થોડી ઘણી સીડીઓ પણ આવી છે. તો આવી કાંઈક અજાણી જગ્યામાં તમને લઈને જઈ રહ્યો છું, ને હું પણ કાંઈક અજાણી જગ્યામાં જઈ રહ્યો છું. તો બધા અજાણ્યા ભેગા થઈ જશે. રસ્તો થોડોક અઘરો પડે એવું મને લાગે છે. કેડી છે એટલે માણસો આવતા તો હોય જ, ને આવે છે એ તો પણ ખબર જ છે, આવે છે લોકો તો જ આવી કેડી થઈ હોય ને. અહીંયા પ્રાસી ગિરનાર ગુફા લખેલ છે. 3 મિનિટનો રસ્તો છે, જવું છે આપણે. રસ્તો થોડોક અઘરો તો છે, હા એકાંત છે જંગલમાં. હવે આ છે આ ગુફાની જગ્યા. ગુફાએ તાળું માર્યું છે, નકર આપણે ગુફાના દર્શન અવશ્ય કરાવત તમને. બૂટ કાઢી નાખો. આ ગુફા છે. ને આપણે તાળું માર્યું છે, નકર તમને અંદરથી જરૂર દર્શન કરાવત. તો કંઈક આ રીતની જગ્યા છે અહીંયા. અહીંયા પણ અમે જઈ જાણવા કે આ જગ્યાએ શું છે. મંદિર છે એમ કહેવાય છે. તો આપણે આ પ્રાસી ગુફાથી આવ્યા એ રસ્તેથી આવ્યા છે, ને અત્યારે આપણે હનુમાનધારા પહોંચી ગયા છે. એમ કહેવાય છે કે અહીંયા પાણી પડતું જ રહે છે. હવે ક્યાંથી પાણી આવે છે ને ક્યાંથી નહીં એ તો ખબર નથી, પણ પાણી અહીંયા પડતું જ રહે છે. ને પાણી ગમે ત્યારે આવો ચાલુ જ હોય છે. અહીંયા એક મહાદેવની શિવલિંગ છે, અને જો આ જગ્યાએ પાણી પડે છે એ પાણી ચાલુ જ રહે છે, એટલે આ જગ્યાને હનુમાનધારા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ જગ્યા. 2 જગ્યાએથી પાણી પડે છે, એક આ ગુફામાંથી પાણી પડે છે, ને એક અહીંથી ઉપરથી પાણી પડે છે. ને હવે આપણે જઈએ મંદિર તરફ. જોકે ઓલે ભરતવન ને એ રસ્તેથી આવ્યા હોત તો હનુમાનધારા જ આવત. હવે આપણે જઈએ છીએ મંદિર તરફ. તો અહીંયા હનુમાન દાદાનું પ્રાચીન મંદિર છે, બહુ જૂનું બની.
હનુમાનધારા કંઈક આ રીતની જગ્યા છે ને અહીંયા રાતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ગાડલા ને ગોદડા ને એવું છે. એટલે આપણે ભરતવનથી એ બાજુથી આવત તો આ રસ્તેથી આવત, પણ અમે આડબીડ આવી જાય ને હનુમાનધારાથી કંઈક આ રીતનો નજારો દેખાય છે. હસનાનપુરનો ડેમ ચોખ્ખો દેખાય છે અને આ રસ્તો પરિક્રમાનો મને હોય એવું લાગે છે, કેમ કે સામે મંદિરો દેખાય છે નાના નાના, એટલે એ કદાચ રસ્તો પરિક્રમાનો હોય. હવે હનુમાનધારાના દર્શન કરી ને આપણે નીકળ્યા છીએ ભરતવન બાજુ. જોકે અમે આવડે રસ્તે ચડી ગયા, બાકી લગભગ પહેલાં ભરતવન કે આવતું હોય છે, તો હવે પાછા અમે એ રસ્તે જઈએ છીએ. આ રસ્તેથી અમારે આવવાનું હતું, પણ અમે આ બોલી પ્રાંસી ગુફા જોવા ગયા ને એટલે ઓલે રસ્તે ચડી જાય, એટલે નાથી સીધા નીચે ઉતરી જાય, એટલે હનુમાનધારા આવી ગયું. આ આવી ગયું ભરતવન. ને આ અમે આવ્યા હનુમાનધારાથી એ રસ્તો. તો આશ્રમનું કાંઈક વ્યૂ આ રીતનું છે. નીચે જઈએ આપણે, પાણી ને બધું મળી જાય. સીતારામ બાપુ.